ચટણી એવું નામ પડે ને એટલે એવો જ વિચાર આવે કે કોથમીર આદુ મરચા ફુદીનાની ચટણી હશે, અથવા એમાં કંઈક દાળિયા કે સિંગદાણા નાખી નવો ટ્વિસ્ટ આપેલો હશે, અથવા તો લસણની ચટણી હશે કે પછી ખજૂર આમલીની ચટણી હશે, અને બહુ ટ્વિસ્ટ આપ્યો હશે તો કોકોનટની સાઉથ ઇન્ડિયન ચટણી હશે. પરંતુ હું આજે કહીશ કે આમાંની એકેય ચટણી નથી, છતાં પણ આ ચટણી છે એ એકદમ ટેસ્ટની સાથે ન્યુટ્રિશનથી અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે, જેથી આ બાને ઘરમાં તમે એક સારી વસ્તુ પણ ખવડાવી શકો, એ પણ ચટપટાવે એમાં તમે ખવડાવી શકશો. અને આ ખાસ કહીશ કે આ એક મારા જૈન મિત્રએ આપેલી રેસીપી છે, જરૂરથી ટ્રાય કરવા જેવી હેલ્ધી ટેસ્ટી ચટણી જે 15 દિવસ સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે, તો ટ્રાય કરવા જેવી રેસીપી છે. આજની હેલ્ધી ટેસ્ટી ખૂબ અલગ ચટણી બનાવવા માટે અહીં મેં લીધા છે 25 ગ્રામ સનફ્લાવર સીડ્સ. અલગ અલગ સીડ્સ અત્યારે ખૂબ પ્રખ્યાત છે અને અલગ અલગ રેસીપીમાં ઉપયોગ થાય છે, જેના ફાયદા પણ એટલા છે. એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી તત્વોથી ભરપૂર સનફ્લાવર સીડ્સ છે ને તે હૃદય રોગ, ડાયાબિટીસ માટે ઉપયોગી, સાથે હાડકાં મજબૂત કરનાર અને સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સરને અટકાવવામાં મદદરૂપ ખૂબ જ ઉપયોગી છે. તેની સાથે જ મીઠા લીમડાના પાન જેને કરી પત્તા, જેનો આપણે વઘારમાં ઉપયોગ કરીએ છીએ, અને અઢળક ફાયદા આપણે જાણીએ છીએ, તે પણ ચટણી બનાવવામાં ઉપયોગ કરશું. બનાવવાની શરૂઆત ગેસની લો ફ્લેમ પર સનફ્લાવર સીડ્સ આ પેનમાં ઉમેરી દઈશું. મિક્સ કરતા જઈ અને થોડા એવા શેકવાના છે, જેથી તેમાં થોડી કચાશ હોય ને તો તે દૂર થઈ જાય અને આ ચટણી લાંબો સમય સાચવી શકાય. માત્ર અડધી મિનિટ શેક્યા પછી આ શેકાતા સનફ્લાવર સીડ્સની અંદર 3 ટીસ્પૂન સફેદ તલ ઉમેરશું અને સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના અને મિક્સ કરતા જઈ તલ, સનફ્લાવરના સીડ્સ અને મીઠા લીમડાના પાન સહેજ એવા શેકવાના છે. માત્ર 2 થી 3 મિનિટ શેકાયા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. પેન હજી ગરમ જ છે ને એ દરમિયાન શેકાયેલી આ વસ્તુની અંદર 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી ફરીથી સહેજ એવું મિક્સ કરશું, જેથી ગેસ બંધ હોવા છતાં ગરમ પેનમાં આ બધા મસાલા સહેજ એવા શેકાય, તેની ફ્લેવર છે ને તે ઉભરી અને બહાર આવશે. બસ હવે તુરંત જ મિક્સ થયેલા આ મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી ઉમેરેલા સીડ્સની અંદર વરાળ નીકળી જાય ને તેવા સાવ ઠંડા થવા દેવાના છે. અને ખાસ કરીને આ સીડ્સ છે ને તે સાવ ઠંડા થવા જોઈએ, નહીં તો પીસવા સમયે સીડ્સની અંદર ભૂકો ન થતા તેમાંથી તેલ ફૂટી અને બહાર આવશે. લગભગ 10 થી 15 મિનિટ બધું ઠંડુ થયા પછી સીડ્સને હાથથી અડકતા સાવ ઠંડા થઈ ગયા છે અને અંદરથી વરાળ પણ નીકળી ગઈ છે. તો આ સમયે આ મિશ્રણને મિક્સરના જારમાં ઉમેરી દેવાનું છે. બધું મિશ્રણ જારમાં ઉમેરાઈ જઈને એ પછી 1 ટેબલસ્પૂન ગોળનો પાવડર અથવા તો સાકરનો પાવડર ઉમેરવાનો, સાથે અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું. અહીં લીંબુના બદલે આમચૂર પાવડર પણ વાપરી શકાય. હવે જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે. સીડ શેકાયા પછી એકદમ સરસ ઠંડા થઈ ગયા હશે, એટલે પીસ્યા પછી અહીં જોઈ શકાય છે કે એકદમ સરસ ડ્રાય ચટણી બની અને તૈયાર થઈ છે. સનફ્લાવર સીડ્સની બનતી આ ચટણી એકદમ ચટપટી, ટેસ્ટી અને હેલ્ધી છે. તો આ ચટણીને કાચના કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી લેવાની. આ ચટણી ભર્યા પછી એરટાઈટ ઢાંકણ ઢાંકી અને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આ ચટણી છે ને તે 15 દિવસથી 1 મહિના સુધી સાચવી શકાય છે અને એવી જ સ્વાદની રહે છે. તેનો ઉપયોગ કેમ કરવો ને એ પણ હું તમને બતાવું. અહીં મેં બનાવેલો હેલ્ધી ચેવડો છે ને તેમાં ઉપરથી સનફ્લાવર સીડની ચટણી આ રીતે સ્પ્રિંકલ કરી મિક્સ કરી અને ખાઈ શકાય છે. ચેવડાનો સ્વાદ પણ વધે છે અને સનફ્લાવર સીડના ગુણો પણ મળે છે. અને જૈનમાં તો આ ચટણી છે ને ખાખરા ઉપર લઈ અને આ રીતે સ્પ્રિંકલ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. અને ખરેખર મારા ઘરમાં મેં ખાખરા સાથે ચટણી સ્પ્રિંકલ કરી અને બધાને આપીને તો બધા જ ખાખરા એકદમ જલ્દીથી ખવાઈ ગયા. ચટણી પણ ખવાઈ જાય અને સનફ્લાવર સીડ્સના ફાયદા આપણે બધાને આપી પણ શકીએ. ફ્રેન્ડ્સ, ખૂબ જ નાની હોવા છતાં ઉપયોગી રેસીપી સનફ્લાવર સીડની ચટણી આ જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગીને તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. સાથે જ ઉપયોગી આ રેસીપીને લાઇક કરી અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.